ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં ને? હવે આગળ આપણે પેપર નંબર 13માં લક્ષણા એટલે શું, લક્ષણાનું સ્વરૂપ, એમના વિશે અભ્યાસ કર્યો. બરાબર? ત્યાં સુધી એટલે કે ચોથા એકમની વાત કરું છું. એમાં આપણે એ લક્ષણાના પ્રકારો વિશે મેં તમને ખાલી માત્ર ને માત્ર કેટલા પ્રકારો છે એના વિશે કીધેલું. એ પછી એમાં લક્ષણાની સવિસ્તાર એના પ્રકારોની એ બાકી છે. એટલે આપણે એ પ્રશ્ન અધૂરો છે એ પૂરો કરીએ. બરાબર? એ પછી આ પેપર પૂરું થયા પછી તમારી ટેસ્ટ હશે. એટલે જેટલા વિડીયો અને પીડીએફ મોકલેલી છે એ વાંચજો. બુકમાં ટાઈમ હોય જ એટલે ઉતારજો. બરાબર? હવે આગળ મેં તમને ત્યાં સુધી કીધું હતું કે તેમના 2 પ્રકાર પડે છે. શુદ્ધ લક્ષણા એટલે કે શુદ્ધિ લક્ષણા અને ગુણી લક્ષણા, ગૌણ લક્ષણા. એમાં શુદ્ધ લક્ષણાના પ્રકારો છે એ 4 છે. ઉપાદાન લક્ષણા, લક્ષણા, સારૂપા લક્ષણા અને સાધ્યવાસના લક્ષણ. ત્યાર પછી ગૌણી લક્ષણાના પ્રકારો સારૂપા લક્ષણા અને સાધ્યવસા લક્ષણ. એમના 2 જ પ્રકાર છે અને શુદ્ધિ લક્ષણાના 4 પ્રકાર છે. જોઈએ હવે તેમાં કે ભાઈ લક્ષણાના પ્રકારો શું કામ? વાક્ય કે પદ હોય ને તેમાં મુખ્યાર્થ તથા લક્ષ્યાર્થ વચ્ચે સાધ્ય સંબંધ હોય છે. એમને ગૌણી લક્ષણા કહેવાય. મુખ્યાર્થ, જો સાવ સહજ ભાષામાં તમને સમજાવું છું કે મુખ્યાર્થ કે લક્ષ્યાર્થ વચ્ચેનો એક સાધ્ય સંબંધ છે અથવા સાદસ્ય સંબંધ છે. આ સાદસ્ય સંબંધ ધરાવતું કોઈ હોય તો એમને ગૌણી લક્ષણા કહેવામાં આવે છે. અને મુખ્યાર્થ એટલે લક્ષ્યાર્થ વચ્ચે સાદસ્ય સિવાયનો અન્ય કોઈ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. બરાબર? અને શુદ્ધિ ગુણાલક્ષણા એટલે તો કે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદસ્ય સિવાયનો અન્ય કોઈ પ્રકારે સંબંધ હોય અને તેવી વખતે તે લક્ષણાને શુદ્ધિ લક્ષણા કહેવાય. કોઈ પ્રકારનો સંબંધ હોય નહીં. બરાબર? ગૌણી લક્ષણાનું દ્રષ્ટાંત જોઈએ આપણે કે કોને કહેવાય. રાજા સિંહ છે, એમાં લક્ષ્યાર્થ અને મુખ્યાર્થ જો રાજા અને સિંહ, કોઈ સાદસ્ય સંબંધ છે બંને વચ્ચે? રાજા છે એ કોના જેવો છે? જો આપણે અહીંયા અર્થ હું તમને સમજાવું કે રાજા એ કોના જેવો બતાવ્યો? સિંહ જેવો. અને જ્યારે શુદ્ધ લક્ષણાનું મારે તમને ઉદાહરણ દેવું હોય તો ગંગા પ્રવાહમાં આશ્રમ એ શુદ્ધ લક્ષણાનું ઉદાહરણ થયું. પડે છે સમજ? બરાબર? ગૌણી લક્ષણામાં શું આવે કે રાજા સિંહ છે, તો રાજા છે એ સિંહ જેવો છે. એમાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદસ્ય સંબંધ છે. અને ગંગા પ્રવાહમાં આશ્રમ છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે કંઈ ગંગાના પ્રવાહમાં ક્યાંય આશ્રમ હશે? પાણી વચ્ચે આશ્રમ હશે? પાણી જતું હશે એમાં આશ્રમ હશે? જો ગંગાનો પ્રવાહ અને ગંગાનો કિનારો એ બંને સાદસ્ય સિવાયનો સામીપ્યનો સંબંધ પણ જોવા મળે. એટલે શું થાય? શુદ્ધા લક્ષણા થાય. એક સામીપ્યનો સંબંધ આવે ને ત્યારે શુદ્ધા લક્ષણા બને. સાવ સહેલું છે કે ગૌણી લક્ષણા અને શુદ્ધા લક્ષણામાં શું ફરક છે. હવે આપણે ગૌણી લક્ષણા અને શુદ્ધા લક્ષણા વિશે ભણ્યા. એ પછી શુદ્ધા લક્ષણાનું પહેલું લક્ષણ છે ઉપાદાન લક્ષણ. કાવ્ય પ્રકાશ તમે કદાચ સંસ્કૃતમાં પણ તમે ભણી ગયા હશો.
SYમાં FYમાં કાવ્ય પ્રકાશ આવે છે તમારે, એમાં મર્મટ એ ઉપાદાનના લક્ષણો અને વ્યાખ્યા આપતા કહે છે કે સ્વધ્યેય ઉપરાક્ષેપ, એટલે કે જેમાં પોતાના અર્થની સિદ્ધિ અન્ય અર્થનો સ્વીકાર કરવામાં આવતો હોય ને એને ઉપાદાન લક્ષણા કહેવાય. ભાલાઓ પ્રવેશે છે. ઉદાહરણ જુઓ તો અહીં શું અર્થ થયો? તો કે ભાલાઓ પ્રવેશે એટલે ભાલા થોડા પ્રવેશતા હોય, પણ શું અર્થ થયો? તો કે ભાલાઓ હાથમાં ધારણ કરી અને સૈનિકો આવે છે, આવો અર્થ આ ઉપાદાન લક્ષણામાં થાય છે. નિશ્ચિત બતાવવામાં આવ્યું છે, અન્ય કોઈ સ્વીકૃતિ આપવામાં આવે નહીં. ભાલાઓ ધારણ કરેલા સૈનિકો, ભાલાઓ હાથમાં ધારણ કરીને સૈનિકો છે એ પ્રવેશે છે. બરાબર સમજાઈ ગયું? એ એટલે ઉપાદાન. પછી આવે છે લક્ષણા. લક્ષણ પરાર્થ સ્વમર્પણમ, ગંગાના પ્રવાહમાં ઋષિનો આશ્રમ છે. ઉદાહરણ આપણે આપવું હોય તો એ રીતે આપી. ગંગાના પ્રવાહના બદલે આપણે ગંગાના કિનારાનો બીજો અર્થ, અન્ય અર્થ સ્વીકારવાનો છે. બરાબર. મૂળગત નદીરૂપ પ્રવાહ છે એ અર્થનો અત્રે આપણે અહીં પરિત્યાગ કરી અને લક્ષણા લક્ષણ પોતાનો જે અર્થ થતો હોય એ પોતાના અર્થને સ્વકીય રીતે જ, પોતાની રીતે જ ત્યજવાનો, સમર્પિત કરવાનો એક ભાવ એટલે લક્ષણા લક્ષણ. બરાબર. પછી આવે છે શુદ્ધિ સારોપા લક્ષણ. શુદ્ધિ સારોપા લક્ષણ જ્યારે કોઈ વિષય તથા વિષ બંને સમાન અધિકરણ અભિવ્યક્તિ કરતા હોય ત્યારે, એની રજૂઆત કરતા હોય ત્યારે બંને વચ્ચે કોઈ સાદસ્ય સિવાયનો સંબંધ હોય છે ત્યારે સારોપા લક્ષણા બને. ધ્રુત એ આયુષ્ય છે. જો આ શબ્દ પ્રયોગમાં શું થયું? ઘી શબ્દનું અને આયુષ્ય શબ્દ ઉપર કોઈ પ્રકારનો આરોપ પણ કરવામાં ન આવ્યો હોય. બંને શબ્દો સરખી વિભક્તિઓમાં જ વળેલા હોય. જો ઘી છે એ શું છે? તો કે આયુષ્ય પોષક છે. એટલે શું કીધું કે ધ્રુત એ આયુષ્ય છે. ધ્રુત એટલે ઘી થાય અને એમ અર્થઘટન પામે છે. અહીં એક શબ્દનો અન્ય શબ્દ ઉપર આરોપ છે એટલે સારૂપા લક્ષણ થયું. પછી સાધ્યવાસના લક્ષણ, જ્યારે વિષય વિષયનો લોપ કરી દે. દાખલા તરીકે આયુષ્યથી ભરેલી બરણી છે. આ વાક્યમાં આપણે જોઈએ તો આયુષ્ય અને ઘીનો લોપ થઈ ગયો. બરાબર. આગળ શું કીધું સારોપા લક્ષણમાં? કે ધ્રુત એ આયુષ્ય છે. અહીં તો કે આ આયુષ્યથી ભરેલી બરણી છે. અહીં ઘીનો લોપ થયો. વિષય વિષયનો જ લોપ કરી દે એવા સંજોગો ઊભા થાય ત્યારે શું આવે? તો કે સાધ્યવાસના લક્ષણ. બરાબર. જો તમે આ અત્યાર સુધીમાં તમને આવું લક્ષણા અને કદાચ સંસ્કૃતમાં તમને ઘણું બધું ભણવામાં આવ્યું હશે તો એ જ વસ્તુ અહીંયા છે, પણ થોડું તમને આમ ટિપિકલ ને અટપટું ને એવું લાગશે, પણ એવું છે જ નહીં. ખૂબ સહજ 2 વખત તમે વિડીયો સાંભળી લેશો અને વાંચી લેશો એટલે આપોઆપ ખ્યાલ આવી જશે. પછી આવે છે કે ગોણી સારોપા લક્ષણ. ગોણી સારોપા લક્ષણામાં રમેશ ગધેડો છે એવું આપણે દ્રષ્ટાંત કોઈને આપી તો આપણે શું કર્યું કે રમેશ નામની કોઈ વ્યક્તિ છે ને એના પર ગધેડા જાતિના પ્રાણીનું આરોપણ કરવામાં આવ્યું. કાં કદાચ ગધેડા જેવો મૂર્ખ હોઈ શકે, કદાચ ગધેડા જેવો એનામાં કોઈ અમુક વૃત્તિઓ હોય,
એટલે સારૂપા લક્ષણામાં કોઈ સમાનતા, કોઈ પ્રાણી જેવી સમાનતા માનવમાં જોવા મળતી હોય ત્યારે આ શબ્દ પ્રયોગ અથવા તો વાક્ય પ્રયોગથી ઓળખાવીએ છીએ. અંતમાં ગૌણી અથવા તો સાધ્યવાસના લક્ષણ આપણે અહીં વાત કરતા હતા એ શુદ્ધિ લક્ષણાના પ્રકારો, એમાં ચારે ચાર, એમાં છેલ્લું એ સાધ્યવાસના લક્ષણ. હવે જોઈએ કે ભાઈ એનો અર્થ શું કામ કે રમેશ તરફ હાથ લંબાવી અથવા તો એ તરફ આંગળી ચીંધીને આપણે એમ બોલીએ કે આ ગધેડો છે, તો ગૌણી સાધ્યવાસના લક્ષણા થાય. રમેશને વિષય ગળી જાય છે. રમેશ અને ગધેડા વચ્ચેની સાદસ્યતા કેળવાય, સાદસ્યતા અનુભવો અથવા તો સાદસ્યતાને વિષયી રૂપે મૂકવામાં આવે ત્યારે એ સાધ્યવાસના લક્ષણા કહેવામાં આવે છે. ત્યાર પછી લક્ષણાનું વર્ગીકરણ કરતાં અહીં આપણું આ પૂરું થાય શુદ્ધિ ગૌણી લક્ષણાના પ્રકારોમાં. અને એ પછી ગૌણી લક્ષણામાં સારૂપા લક્ષણા અને સાધ્યવાસ, એમાં તમારે વધારાનું કાંઈ આવતું નથી. એનું માત્ર વર્ગીકરણ આવે છે કે શુદ્ધિ લક્ષણા અને ગૌણી લક્ષણા, એમાં ઉપાદાન લક્ષણા, સારૂપા લક્ષણા, સાધ્યવાસના લક્ષણા અને ગૌણી લક્ષણામાં સારૂપા અને સાધ્યવાસના, એમાં તમારે કંઈ વધારે લખવાનું થતું નથી. બરાબર? એટલે અહીં આપણા શબ્દશક્તિ, અભિધા અને લક્ષણા આ ત્રણ વસ્તુ, ત્રણ પોઈન્ટ, ચોથા એકમમાં 3 પોઈન્ટ વિશે અભ્યાસ થયો. છેલ્લે હવે માત્ર વ્યંજના અને લક્ષણાના પ્રકાર એ બાકી છે. એ આવતા વ્યાખ્યાનમાં આપણે ભણીશું. બરાબર? આમાં તમને ક્યાંય ન સમજાય, ક્યાંય અટપટું લાગે તો બેફિકર રીતે કોઈ શરમ અનુભવ્યા વગર લખીને મોકલજો અથવા તો ફોન કરજો ફરીથી, કા તમે કહેજો જે તે ન સમજાય એ ફરી મોકલી દઈશ. બરાબર? તો હવે પછી આપણે અભ્યાસ કરીશું વ્યંજના અને લક્ષણાના પ્રકારો વિશે.